છૂટાછેડાની અદાવતમાં સસરાનો છરીથી જમાઈ પર હુમલો। અમદાવાદના નરોડામાં ઘટના બની। નરોડામાં સાળા અને સસરાએ છરીથી હુમલો કર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો। ખેતાનજી વણઝારા નામના યુવક પર જીવલેણ હુમલાની ઘટના। પોલીસે બે સાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ। સમાધાન માટે પોલીસે બોલાવીને હુમલો કરાયાનો દાવો કરાયો છે। નરોડા પોલીસે આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, શું જાણકારી? જીતીબા, વાત કરીએ તો જે ઘરકંકાસને લઈને સમાધાન માટે આ યુવકને બોલાવવામાં આવ્યો હતો। નરોડા જીઆઈડીસી પાસેનો આ બનાવ છે કે જ્યાં જે યુવક પહોંચ્યો હતો તે દરમિયાન તેના બે સાળા અને સસરા દ્વારા તેને પર હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર જે ઘટના બની હતી ત્યારબાદનો એક વિડીયો છે તે વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો। યુવક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો। વાત જાણે એમ છે કે ગોધરાના ઓરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઓરવાડા, પીપળિયા અને બોડીદ્રા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું, પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતા કેનાલમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના આરે છે। વર્ષો પહેલા બોડીદ્રા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ હવે પાણીનું ટીપું પણ ખેડૂતોને નથી મળતું। ઓરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં અધવચ્ચેથી પાણી લીક થઈ નિરર્થક વહી રહ્યું છે, જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી। ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા અને કેનાલના સમારકામની માંગ કરી। ઓરવાડાનું તળાવ છે બોડીદ્રા સુધી જાય છે, પીપળિયાના હદ સુધી જાય છે અને કોઈ કિનાલ કોઈ 2 વર્ષથી કોઈ સાફ કરેલ નથી। અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એ બી પરમાણે સાહેબે રજૂઆત કરી, ત્યાં સુધી કોઈ તંત્ર કામ કરતું નથી અને અમારું તળાવનું પાણી કોતરમાં વહી જાય છે, હમણાં ફૂટેલું જ છે સર। અમારા બોડીદ્રા ગામમાં ઓરવાડા ગામનું જે તળાવ છે તેમાંથી અમારા બોડીદ્રા ગામને સિંચાઈનો લાભ આજથી બહુ વર્ષો પહેલા મળતો હતો, પણ આજ સુધી એનો લાભ એનો હવે મળતો નથી। કારણ કે આ નહેર અને જર્જરિત હાલત હોવાને કારણે અમારા સિંચાઈનો ત્યાં પાણી સુધી પહોંચી શકતું નથી અને પાણી પહોંચી ના શકવાનો કે અમારા ખેડૂતોને લાભ મળતો નથી। અમે ઓરવાડા ગામના ખેડૂત છે અને અમારા ગામમાં ઓરવાડાની અંદર એક સિંચાઈનું મોટું તળાવ આવેલું છે। આની અંદરથી પાણી જાય છે, પણ કિનારમાં બધો બહુ મોટો વધારે તૂટેલો ભાગ છે, તો પાણી ખોલી એટલે પાણી જતું નથી, પાણી વહીને નદીમાં જતું રહે છે બધું, અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, એટલે એનાથી બહુ નુકસાન થાય છે। ઉનાળાની અંદર નહેરનું રિપેરિંગનું કામ થવું જોઈએ, એ હજુ સુધી તંત્રએ કર્યું નથી। આ બાબતે મેં 2 થી 3 વખત રજૂઆત કરી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તો પાણી તળાવની અંદર ખૂબ છે અને આ વિસ્તારના ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળે એવું છે, પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા બેદરકારી રાખવાને કારણે ખેડૂતો એનો લાભ લઈ શકતા નથી। ઓરવાડા સિંચાઈ તળાવમાંથી પસાર થતી કેનાલની દુર્દશા હું આપને બતાવીશ। હાલ કેનાલમાંથી પાણી શરૂ નથી કરવામાં આવ્યું, લીકેજનું જે પાણી છે તે પણ હાલ નિરર્થક વહી રહ્યું છે અને ખેડૂતોના જે ખેતરો છે તે બગાડી રહ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો નિરર્થક જે પાણી વહી રહ્યું છે। જ્યારે કેનાલમાં પાણી અહીંયા આપવામાં આવશે ખેડૂતોને ત્યારે આ પ્રવાહ વધી જશે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે। આપ ખેતરમાં જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે હવે ખેડૂત આમાં એક પણ પ્રકારનો પાક નહીં કરી શકે। આમ જે કેનાલ છે તે ખેડૂત માટે, અહીંના ખેડૂત માટે એક આવકનું સાધન નહીં પણ એક નુકસાનનું સાધન બન્યું હોવાનું અહીંના ખેડૂતો વર્ણવી રહ્યા છે। જ્યારે કેનાલમાં પાણી આપવામાં આવશે ત્યારે આના કરતાં વધુ પ્રેશરથી તેઓના ખેતરમાં પાણી જશે અને વધુ પાણી જતાં જ તેઓનો જે પાક છે તે તો નિષ્ફળ જવાનો જ છે, પરંતુ અન્ય જે નજીકનું ખેતર છે તેમાં તેઓ ખેતી નહીં કરી શકે એવું જણાવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની આ વેદનાને બહેરા કાનવાળા અધિકારીઓ સાંભળે અને વ્યવસ્થિત જે કેનાલનું મરામત છે તે કરવામાં આવે, અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે। હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં જઈશું। तापमान में ज़्यादातर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होने का चांसेस है अगले 3 दिन तक, और उसके आगे नो लार्ज चेंज में जाएगा। ओके, और जो हवा का दिशा है अभी उत्तर और उत्तर पूर्व दिशा में हवा का दिशा है, और जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 17.9 डिग्री सेंटीग्रेड, जो कि कल से -1.1 डिग्री
डाउन हुआ है और नॉर्मल से लेकिन अभी भी 2.7 डिग्री ऊपर है। जो फोरकास्ट है मेनली क्लियर स्काई दिया गया है अहमदाबाद और आसपास रीजन के लिए, और जो लघुत्तम तापमान है 18 डिग्री सेंटीग्रेड का आसपास रहेगा। सर अभी क्लाउड भी सुबह सुबह देखने को मिल रहा है और जो साउथ खास करके साउथ या सेंट्रल गुजरात के इस इलाके में कल बारिश भी हुई है। एक्चुअली जो क्लाउडिंग अभी दिख रहा है ना वो फैजल का पेरीफेरी वाला क्लाउड है। इसमें हमारे पास तो जो स्टेशन रिपोर्ट हुआ है इसमें बारिश का रिपोर्ट तो अभी तक मिला नहीं है। इनके ट्रेस बारिश हुआ होगा, हमारा स्टेशन में वो रिकॉर्ड नहीं हुआ होगा। ઠંડીને લઈને હવામાન વિભાગની આ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જાણકારી આપવામાં આવી રહી છે કે પવનની દિશા અત્યારે ઉત્તર ઉત્તર પૂર્વના તરફ થઈ રહી છે અને અમદાવાદનું તાપમાન જે 17.19 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, જેમાં ઘટાડો થયો છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધારવા માવઠું ત્રાટક્યું। ભર શિયાળે જાણે કે ચોમાસું હોય એમ વરસાદ વરસ્યો। આ દ્રશ્યો વલસાડના ધરમપુરના છે, જ્યાં આવતા રોજપુરી, બોરખડા, મોહપુરી ગામ તથા આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સદનસીબે વરસાદનું એક ઝાપટું જ પડ્યું હતું, પરંતુ તેના કારણે અહીંના રવિ પાક તથા બાગાયતી પાકમાં પ્રતિકૂળ અસર પડવાની આશંકાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણ કે કમોસમી વરસાદ ખેતી તથા બાગાયતી પાકના ઉત્પાદન પર માઠી અસર પહોંચાડી શકે છે। અરબ સાગરમાં સક્રિય સિસ્ટમની અસરને કારણે આ માવઠું થઈ રહ્યા હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે। એક તરફ ઠંડી અને બીજી તરફ માવઠાથી લોકોને બીમાર પડવાની પણ ચિંતા સતાવી રહી છે। હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ 2 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે। ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી છે। સવારે ધુમ્મસના કારણે રોડ વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની જાય છે, ત્યારે હાલ તો ઠંડીમાં કુદરતને નજીકથી જોવી હોય તો સાપુતારા પહોંચી જાઓ। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર વાતાવરણ આહલાદક બન્યું છે। ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારા વચ્ચે આહલાદક દ્રશ્યો સર્જાયા। કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશ જાણે સંતાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે। તાપમાનનો પારો ગગડતા રસ્તાઓ સુમસામ બન્યા, તો વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ ડાંગ ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો। કેટલાક પ્રવાસીઓએ ડાંગના અનોખા નજારાને કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો। મારામારીના દ્રશ્યો છે ભાવનગરના। ફર્નિચરની દુકાનમાં ફર્નિચર બદલાવવા બાબતે